નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓની પડતર માંગો ન સંતોષાતા આખરે કર્મચારીઓએ હડતાલ ઉપર ઉતરવાનું પસંદ કર્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગોના નિરાકરણ માટે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેમની આ માંગો પ્રત્યે નજરઅંદાજ કરવામાં આવી હતી, જેને લઈને થોડા દિવસ પહેલા જ સમિતિની એક બેઠક મળી હતી, જેની અંદર ચોથા વર્ગના કર્મચારીના અધ્યક્ષનું અપમાન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. પરિવાર હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે એનું કારણ એ જ છે કે 3-3-92થી 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ પર કામ કરી રહેલા કર્મચારીને લગભગ 32 વર્ષ થયા અને 1977થી અમે લોકો હંગામી કામ કરતા એટલે 47 વર્ષ થયા. કાયમી નહીં કરતા અમે હાઈકોર્ટમાં ગયા, લેબર કોર્ટમાં જીતી ગયા. શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ઠરાવ પાસ થઈ ગયો. કોર્પોરેશને તેની સામાન્ય સભામાં એ ઠરાવ મુલતવી રાખ્યો છે અને અમે આવેદનપત્ર આપ્યા બાદ એ લોકોએ 13 તારીખે એક કમિટી બેસાડેલી અને એની બેઠક થઈ અને બેઠકમાં એ લોકોએ એવો નિર્ણય લીધો કે ભાઈ આ જે એક હાઈકોર્ટમાં મેટર ચાલે છે તો તમારા વકીલ મારા વકીલ બધા ભેગા થઈ અને આપણે કોઈક ડિસિઝન લઈએ અને કોઈ સમાધાનનો રસ્તો કરીએ. એટલે મેં કહ્યું કે આ બધી વસ્તુમાં સમય વધારે જાય છે અને તમે કોર્પોરેશનવાળા તમારા કર્મચારીઓને 720 દિવસ થાય એટલે કાયમ કરે છે. બીજું અત્યારે લગભગ 2 કે 3 દિવસના ન્યૂઝમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી એવું કહી રહ્યા છે કે બીજા 1200-1300 કર્મચારીને અમે કાયમ કરવા જઈ રહ્યા છે. તો અમે પણ કોર્પોરેશનના જ કર્મચારી છે, અમને પણ 100% ગ્રાન્ટ કોર્પોરેશન જ આપે, તો અમારી સાથે ઉદાસીનતા કેમ? એટલે અમે આ એક છેલ્લું શસ્ત્ર છે ચોક્કસ મુદ્દતની હડતાલ. હવે જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી અમે લોકો ઊભા થવાના નથી. વારંવાર બેઠકો થાય છે, પરંતુ કર્મચારીઓની માંગ હજી સુધી ન સંતોષાતા આખરે આજથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ઉગામવામાં આવ્યું છે. આજે અમે લોકો 88થી નોકરી કરીએ છીએ. આજે 92માં અમારો ઓર્ડર 3-92 આપ્યું હતું, 1 વર્ષ પ્રોબેશન પીરિયડ. આજે 35 વર્ષ થઈ ગયા છતાં અમને કાયમ નથી કર્યા. એને માટે અમે આમંત્રણ કોર્ટમાં અમે લેબર કોર્ટમાં કેસ જીતીને આવ્યા છે, છતાં અધિકારી અમે જોતા નથી. આજે લોકોના લાઇટ બિલ કપાઈ ગયા છે, ઘરોનો બાકી છે, લોકો મંદિરનો ભીખ માંગે છે. આજે આ બાને જ ઘરનો લાઇટ બિલ કપાઈ ગયું છે. આ બેનનું અમે લોકો પૈસા ઉઘરાઈને અમને આપીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ. એવી હાલ પોઝિશન છે આ લોકોની, છતાં આ અધિકારી કશું જોવા તૈયાર નથી અમારે. અમે વારે તમે રજૂઆત કરો પણ નેતાઓનું પેટનું પાણી નહીં. અમને વારંવાર લોલીપોપ આપે છે, છતાં અમે વિશ્વાસ મૂકીને અમને એ કરતા હતા. હવે અમે છેલ્લે અમારે પારી પર ઉતરી ગયા છે કે ઓર્ડર આપો યા તો અમે મરી જઈશું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ એમના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થયું હોવાને લીધે અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું, જેના ઉત્તરમાં શાસનાધિકારી શ્વેતાબેન પારગીએ આ પ્રમાણે જણાવ્યું હતું. સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું. આ કેટલા કર્મચારીઓ આ લોકો પૈકી ચાલુ છે અને આની શું અસર પડશે સમિતિ પર? આ લોકો હડતાલ પર ઉતર્યા છે. અત્યારે 120 જેટલા 150 જેવા કર્મચારી ચાલુ છે. તો અસર પડશે સમિતિના કામ પર? જી, ખાસ ચોથા વર્ગના કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે. વારંવાર આ લોકો હડતાલ પર બેસે છે, વારંવાર એમને મનાવવામાં આવે છે કે તમારો રસ્તો કરી આપીશું. ફરી એકવાર એ લોકો અચોક્કસની મુદતની હડતાલ પર બેઠા છે. કઈ રીતે આપના તરફથી એક્શન લેવામાં આવશે, શું ચર્ચા વિચારણા ચાલે? અત્યારે તો અમે એમને સમજાવટની કોશિશ કરીએ છીએ. આગામી દિવસમાં બાળ મેળા બહિષ્કાર કરે છે એ માટે
વિચારીએ છીએ. અત્યારે હું કશું કહી ના શકું આજની તારીખમાં. અત્યારે અમને સમજાવવાની કોશિશ કરીએ છીએ, જોઈએ શું પરિણામ આવે છે અમારી સમજાવટનું. આ લોકો નહીં સમજે તો 120 કે 150 જેટલા કામ કરે છે, એમના સામે કોઈ કાર્યવાહી એ જોઈશું પછી. અત્યારે હું હાલ ના કહી શકું કંઈ. કોર્પોરેશન અને આપની સૌની બેઠક મળી હતી. એ બેઠકની અંદર એમના કોઈ પણ કર્મચારીને બેસાડવામાં ન આવ્યા હતા. તે વાતને લઈને આપ શું ભાવો? બેસાડવામાં નતા આવે એવું હતું નહીં. બહાર જે બેસાડી અમારી રાખ્યા 2 કલાક સુધી અને અમને અંદર ચર્ચા કરવા પણ ના બોલાવે. માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબને અગત્યનું બીજું કામ હોય એટલે સમયનો અભાવ હોય એ લોકોને નતા બોલાવ્યા. બાકી એવું કશું હતું નહીં. જો એ લોકો હડતાલ કરી રહ્યા છે ને આપ એમની સાથે ચર્ચા જ નહીં કરો તો પછી વાતનો નિકાલ કઈ રીતે આવશે? આ રીતે એમની સાથે એક જ વસ્તુ છે, હજુ તો પહેલી જ વખત આ બેઠક મળી હતી એટલે પહેલા જ બેઠકમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શકાય. હજુ આગળની કાર્યવાહી ઘણી કરવાની બાકી હોય એટલે સમય તો આપવો પડે જ. કેટલો સમય લેશે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ? એ તો હું ના કહી શકું. અત્યારે અમારી એક જ મિટિંગ થઈ છે એટલે એના આધારે હું કહી ના શકું કે કેટલો સમય થશે. આ લોકો અત્યારે હડતાલ પર છે, એટલા દિવસ સુધી જે માણસોની કમી શિક્ષણ સમિતિ અને અન્ય શાળાઓમાં વર્ગ 4ના કર્મચારીઓની રહેશે, તેના માટે જવાબદાર કોણ? હવે એના માટે જવાબદાર તો કોને નક્કી કરી શકાય, પણ અત્યારે અમે અમારું સમજાવટથી કામ લેવાની કોશિશ તો કરીએ છીએ. જોઈએ શું પરિણામ આવશે. હડતાલ પર બેઠા છે કાયમી કરવાની માંગ. કાયમી કરવાની જે માંગ છે એ લોકોની આપતા દ્વારા સંતોષવામાં આવે છે કોર્પોરેશન દ્વારા? એ તો અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલે હું એના બાબતે કહી ના શકું. ના, ઓથોરિટી કોની જોડે હોય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમને કાયમી કરી શકે કે કોર્પોરેશન? અત્યારે કેસ ચાલે છે એટલે એ બાબતે હું તમને કોઈ જવાબ નહીં આપી શકું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.